હેલો, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના હવે આપણે આ નવા વિડિયો લેક્ચરની અંદર આપણે નવા સમ સમજીશું અને નવી મેથડના સમ સમજીશું. બરાબર, જે તમારા માટે બહુ ઈઝી સમ હશે. બરાબર, આજના હવે સમ તમારી એક્ઝામની અંદર પણ ઘણી બધી વાર પૂછાય એવા સમ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. ઓકે, તો તમે મારો વિડિયો લેક્ચર એકદમ ધ્યાનથી જોજો, સ્કીપ કર્યા વગર જોજો અને તમારી નોટબુક બરાબર લઈને તમે બેસો, જેથી તમે બધા સમ તમારી નોટબુકની અંદર રિવાઇઝ કરી શકો છો, નોટ કરી શકો છો અને પછી એ સમને તમારી જાતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને જો કોઈ પ્રોબ્લેમ આવે તો વિડિયો ફરીવાર રિવાઇઝ કરીને તમારે એ વિડિયો ફરીવાર જોવાનો, જેથી તમને કમ્પ્લીટલી એ સમમાં અન્ડરસ્ટેન્ડ થઈ જશે. ઓકે, ચાલો હવે આપણા વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ. જો આપણો પહેલો સમ શું છે? બરાબર, તમને આવું શ્રેણિક આપેલું હશે, તમને ખબર છે આપણું ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે, શ્રેણિક. બરાબર, સો પહેલો સમ આપણો એવો છે a is equal to 2 1 5 3 and b is equal to 3 minus 1 minus 5 2 હોય તો a b મેળવો. એટલે કે a અને b નો તમારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો. તો ચાલો a અને b નો આપણે ગુણાકાર કેવી રીતે કરી શકીએ હવે એના વિશે આપણે સમજીએ. બરાબર, હવે તમે જુઓ અહીંયા આગળ કેટલા છે? બે હાથ મીન્સ કે 2 rows and 2 columns છે. એવી રીતે આમાં પણ શું છે? 2 rows and 2 columns છે. ચાલો તો આપણે ab ફાઇન્ડ આઉટ કરીએ. તો ab તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો? તો ab is equal to, ચાલો a કેટલો છે તમારો? 2 1 5 3. ઓકે, ચાલો b કેટલો છે તમારો? 3 minus 1 minus 5 2. ઓકે, ચાલો આઈ હોપ સો આમાં ખબર પડી હશે. હવે તમારે શું કરવાનું છે? ધ્યાનથી જોજો. આ ફર્સ્ટ નંબરની આપણે રો એન્ડ ફર્સ્ટ નંબરનો કોલમ એનો તમારે મલ્ટીપ્લાય કરવાનો. તો ચાલો 2 નો 3 જોડે મલ્ટીપ્લાય કરો. જો હું લખું છું 2 મલ્ટીપ્લાય બાય 3, પછી કઈ સાઇન આવશે? ઓલવેઝ પ્લસ ની સાઇન આવે. પછી 1 મલ્ટીપ્લાય બાય -5, સો 1 મલ્ટીપ્લાય બાય -5. ચાલો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, બરાબર, એટલે પહેલી હાર પહેલો સ્તંભ. એવી રીતે પહેલી હાર બીજો સ્તંભ, એટલે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. તો ચાલો ફર્સ્ટ રો કઈ છે? 2 મલ્ટીપ્લાય બાય -1 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 2. ચાલો આઈ હોપ સો આમાં ક્લિયરલી ખબર પડી હશે. હવે એવી રીતે શું આવશે તમારે જોજો, આઈ હોપ સો આમાં ક્લિયરલી ખબર પડી હશે. બરાબર, હવે શું આવશે? સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, એટલે બીજી હાર પહેલો સ્તંભ. ચલો તો 5 નો કોની જોડે? 3 જોડે મલ્ટીપ્લાય કરો તો 5 મલ્ટીપ્લાય બાય 3 પ્લસ 3 નો કોની જોડે? -5 જોડે, તો 3 મલ્ટીપ્લાય બાય -5. આઈ હોપ સો તમને ક્લિયર ખબર પડી હશે. હવે ચલો બીજી, બરાબર, એટલે કે સેકન્ડ નંબરની રો સેકન્ડ નંબરનો કોલમ, એટલે બીજા નંબરની હાર બીજા નંબરનો સ્તંભ. ચાલો તો શું આવશે? 5 મલ્ટીપ્લાય બાય -1 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 2. આઈ હોપ સો તમને આમાં ક્લિયરલી ખબર પડી હશે, તમે જોઈ શકો છો. ચાલો હવે શું થશે? હવે તમે જુઓ 3 નો 2 જોડે તો 2 3 = 6. ચલો માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. 5 એકુ 5, તો આપણે લખીએ 5. ચલો એવી રીતે 5 તારી 15, તો અહીંયા આગળ શું લખીએ આપણે? 15. માઇનસ પ્લસ માઇનસ થાય 5 તારી 15, તો અહીં શું લખીશું આપણે? 15. આઈ હોપ સો ક્લિયર ખબર પડી હશે. ચલો માઇનસ અને અહીં કોઈ સાઈડ ના હોય એટલે પ્લસ હોય, તો 2 એકુ 2 એટલે 2 1 જા 2 એટલે -2 પ્લસ 2 1 2 1 જા 2 એટલે +2. અહીંયા આગળ શું થાય? -1 પ્લસ 5 અને બંનેનો મલ્ટીપ્લાય, 5 1 જા 5, બટ કેવો થાય? -5. ચાલો અહીં શું આવશે? 3 2 જા 6, તો ચાલો 6 લખી દીધા. આઈ હોપ સો તમને ક્લિયરલી ખબર પડી હશે. હવે તમે જો 6 - 5, એકની સાઈન પ્લસ સેકન્ડની સાઈન માઇનસ, તો બંનેની સાઈન જો ડિફરન્ટ હોય, ચેન્જ હોય, બરાબર, તો થાય માઇનસ થાય. તો 6 - 5 કેટલા થશે? 1 થશે. -2 + 2 બંનેની સાઈન ડિફરન્ટ, એટલે શું થશે? 0. +15 - 15 શું થશે? 0. -5 + 6 એટલે આપણો આન્સર શું આવશે? 1. ઓકે, સો આપણો આન્સર આવી ગયો 1001. તો આ થઈ ગયો તમારો સમ. તો આ રીતે તમે ab ફાઇન્ડ આઉટ કરી શકો છો. આઈ હોપ સો તમને ab ફાઇન્ડ આઉટ કરતા આવડી ગયા હશે. આવી કોઈ બી તમને XYZ કોઈ બી સમ આપે આનો, આઈ હોપ સો તમને એકદમ ઈઝીલી તમને આ સમ આવડી જાય. બરાબર, હવે તમે લોટ્સ ઓફ તમારા સમ ની પ્રેક્ટિસ કરી શકો છો. અહીં આગળ ડિજિટ તમે ચેન્જ કરી નાખવાની, કોઈ બી ડિજિટ લઈ શકો અને તમારી જાતે તમે સમ સોલ્વ આઉટ કરી શકો
છો. ઓકે, ચાલો આઈ હોપ સો તમને આમાં ક્લિયરલી ખબર પડી હશે અને તમારી નોટબુક ની અંદર તમે નોટ કરી દેજો. ચાલો હવે આપણે સેકન્ડ નંબરનો સમ જોઈએ. સેકન્ડ નંબરના સમમાં બી એવું જ છે. જો a = 1 2 3 4 આપેલો છે તો તમારે a² ફાઇન્ડ આઉટ કરવાનો. ચાલો હવે તમને જો આ સમમાં ક્લિયરલી ખબર પડી હશે તો હું તમને એક હિન્ટ આપી દઉં, પછી તમે જાતે કરી શકો આ સમ. જો a² ફાઇન્ડ આઉટ કરો તો a² એટલે શું થાય? a × 8 હશે. ચલો a કેટલો આપેલો છે? 1 2 3 4. ચાલો બીજો a કેટલો છે? 1 2 3 4 બીકોઝ ઓફ સેમ ટુ સેમ જ રાખવાનું. ઓકે, ચાલો હવે શું થશે? 1 નો 1 જોડે મલ્ટીપ્લાય કરો. ચાલો તો 1 1 જા 1, પહેલી હાર પહેલો સ્તંભ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, પ્લસ 2 3 જા 6, 2 × 3 એવી રીતે 1 2 જા 2 પ્લસ 2 4 જા પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બરાબર? એટલે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. ચાલો એવી રીતે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે પહેલી હાર પહેલો બીજી હાર પહેલો સ્તંભ એટલે 3 × 1 પ્લસ 4 × 3. ચાલો એવી રીતે શું થશે? બીજી હાર બીજો સ્તંભ. ચાલો તો 3 × 2 પ્લસ 4 × 4. ચાલો તો હવે શું થશે? 1 1 જા 1, 2 3 જા 6, 2 1 જા 2, 4 2 જા 8. આઈ હોપ સો ક્લિયર ખબર પડી હશે. 3 1 જા 3, 4 3 જા 12, 3 2 જા 6, 4 4 જા 16. આઈ હોપ સો આમાં ક્લિયરલી ખબર પડી હશે. ચાલો હવે જુઓ, તમે જોઈ શકો છો શું થાય? 6 + 1 7, 2 + 8 2 + 8 કેટલા થશે તમારી જોડે? 10. ચલો 12 + 3 કેટલા થશે તમારે? 15. ચલો 16 + 6 કેટલા થશે? 22. તો આ થઈ ગયો તમારો આન્સર. આઈ હોપ સો તમે આ રીતે સમ કાઉન્ટ કરી શકો છો. જો તમારા માટે એકદમ ઈઝી સમ થઈ ગયો. આઈ હોપ સો તમને આ સમમાં પણ ક્લિયરલી ખબર પડી હશે. ઓકે, ચાલો હવે આપણે આવા તમે કોઈ બી સમ XYZ 3 હાર 3 સ્તંભ આપ્યા હોય તો પણ તમે કરી શકો છો. 3 હાર 3 સ્તંભ હોય એટલે 3 રો 3 કોલમ્સ હોય તો તમે શું કરવાનું? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ એટલે પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એ રીતે. બરાબર? એ રીતે તમે કન્સેપ્ટ કરી શકો છો. આઈ હોપ સો તમને ક્લિયરલી કન્સેપ્ટમાં ખબર પડી હશે. ચાલો હવે આપણે આના પછીનો આ સમ આપણો મોસ્ટ આઈએમપી સમ આપણે આને કન્સિડર કરશું. બરાબર? આવો સમ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. સો આને આપણે 5 સ્ટાર આપી દઈશું. બરાબર? 5 સ્ટાર સમ છે આપણો, મોસ્ટ આઈએમપી સમ છે. ઓકે, ચાલો આ સમમાં શું છે તમે જુઓ, ધ્યાનથી જોજો. તમને a અને b ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે તમે જો a × b કરવાનું છે. હવે a કેટલા છે? જો તમે જોઈ શકો છો આગળ તમારી જોડે શું છે? એક હાર છે અને 3 સ્તંભ છે. જો તમે જોઈ શકો છો 1 હાર ને 1 રો and 3 column, 1 2 and 3, 1 હાર and 1 2 3 column. ઓકે, એવી રીતે આમાં શું છે? જો કેટલી હાર છે? 1 2 3 હાર છે એટલે b માં શું છે? 3 હાર છે અને કેટલો કોલમ છે? 1 કોલમ છે. હવે આ બંનેને મિક્સઅપ કરો તો જો તમારી જોડે આન્સર તમારો શું આવશે? 1 હાર ને 1 કોલમ આવશે. શું આવશે? 1 હાર ને 1 સ્તંભ. હવે આવું તમારે સમજી લેવાનું. બધા દાખલાની અંદર આવું હશે. આ બંને સેમ થતા હશે, તમારો આન્સર આ જે હશે ને આપણો આન્સર આવશે. તો તમારો AB કેવો આવશે? AB આવશે 1 હાર 1 સ્તંભ નો આવશે. ચાલો તો જોઈએ આવે છે કે નહીં આવતો. ચાલો ધ્યાન રાખીએ આપણે. ચાલો AB લખીએ. A કેટલો છે આપણી જોડે? 1 2 3. B કેટલો છે આપણી જોડે? 1 0 -1. ચાલો હવે મેં તમને કન્સેપ્ટ કહો છે. પહેલી હાર પહેલો સ્તંભ, તો અહીં તો એક જ સ્તંભ છે તો ડાયરેક્ટ જ કરો. ચાલો 1 1 જા 1 પછી કઈ સાઈન પ્લસ ની 2 × 0 પ્લસ 3 × -1. ચાલો 1 1 જા 1, 2 0 જા 0, 3 1 જા 3. ચાલો શું થશે? 1 -3. જો 1 + 0 કેટલા થાય? 1 થાય. 1 - 3 એક સાઈન પ્લસ ની એક સાઈન માઈનસ ની એટલે આપણો આન્સર શું આવશે? -2. તો ચાલો આપણો આન્સર થઈ ગયો -2. આઈ હોપ સો તમને આ સમમાં પણ ક્લિયરલી ખબર પડી
હશે. ચાલો ઓકે. સો હવે તમે આ 3 સમનો સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ અને આ તમારા બરાબર તમારી નોટબુક ની અંદર અને નોટ કરી દેજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો તો આઈ હોપ તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે અને મેં તમને આ 3 સમજાવ્યા એ સમની અંદર તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરીને કહી શકો છો, જણાવી શકો છો. હું તમારી કોમેન્ટનો જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે. અને જો તમને આ મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે. અને તમારા ફ્રેન્ડ સાથે પણ ફોરવર્ડ કરો જેથી કોઈ પણ ડિપ્લોમા મેથેમેટિક્સ ના જે સ્ટુડન્ટ્સ હોય સેમ 2 વાળો બરાબર એને પ્રોબ્લેમ આવે નહીં અને ઇઝીલી સમ આઉટ કરી શકે. ઓકે. ચાલો બાય એન્ડ હવે આપણે નવા વિડિયો લેક્ચરમાં નવા સમ અને નવી મેથડ સાથે મળીશું. ઓકે. થેન્ક યુ.